તો હાલ મોટા સમાચાર ઉપર નજર રાખીએ તો સાબરકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સાબરકાંઠા નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે। ગભોઈ રાણસડ ચોકડી પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે। બાઇક ચાલક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। સાબરકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ બાઇક ચાલક વડગી ગામનો વતની બતાવવામાં આવી રહ્યા છે। 108 મારફતે તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સાબરકાંઠા નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો। ગભોઈ રસાણ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં બાઇક ચાલક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ ગંભીર મોત થયું। યુવકનું ઘટના સ્થળે જ મોતની ઘટના સામે આવી છે। તો સાબરકાંઠા નેશનલ હાઈવેની આ ઘટના છે। 48 પર અકસ્માત સર્જાયો। ગભોઈ રાણસણ ચોકડી પાસે અકસ્માત સર્જાયો। બાઇક ચાલક ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ગભોઈ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મળતી માહિતી મુજબ બાઇક ચાલક વડગી ગામનો વતની। ગભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।